નમસ્કાર દોસ્તો, એમટીવી ન્યૂઝમાં સ્વાગત છે તમારું। તો કોંગ્રેસના બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે ઉમેદવારી ફોર્મ ભર્યું અને ફોર્મ ભર્યા પહેલા જ્ઞાનીબેન ઠાકોરે જંગી સભાને સંબોધન કર્યું। આપને લાગતું હશે કે ઉમેદવાર છે તો ફોર્મ તો ભરશે જ, પણ વાત એમ છે કે એક વાત કહેતા જ્ઞાનીબેન ઠાકોર ભાવુક થઈ ગયા। તો કઈ છે વાત અને કેમ સ્ટેજ ઉપર રડ્યા તેના વિશે આપણે વાત કરીએ। તો ઉત્તર ગુજરાતમાં ચર્ચાતી સીટ હોય તો તે છે બનાસકાંઠા સીટ। ભાજપમાંથી રેખાબેન ચૌધરી અને કોંગ્રેસમાંથી જ્ઞાનીબેન ઠાકોર આ બંને મહિલા ઉમેદવાર એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોર મજબૂતાઈથી આગળ જોવા મળી રહ્યા છે। જ્ઞાનીબેન ઠાકોર બનાસની બેન તરીકે લોકોની વચ્ચે ચર્ચામાં જોવા મળતા હોય છે અને ફરી એકવાર સમાચારો અને મતદારોમાં ચર્ચામાં જોવા મળી રહ્યા છે। જે બનાસની બેન સ્ટેજ ઉપર જ ભાવુક થઈ ગયા હતા, ત્યારે જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું કે જ્યારે ગામડે ગામડે ફરું ને લોકો મને હાર પહેરાવે। હે જ્ઞાની, તો એક ગરીબ ઘરની ઝોપડામાંથી આવતી દીકરી આ આખો જિલ્લો તારા ઉપર ભરોસો રાખીને બેઠો અને તને જ્યારે નેતા બનાવે છે ને તાર તારી ખાનદાનીમાં કાંઈ વોટ ના આવે ને એવી મા જગદંબા, હે ધરણીધર, હે નડેશ્વરી માતા, હે અંબાજી, ક્યાંક મારા જિલ્લાએ મારા નેતૃત્વે મારા ઉપર ભરોસો મૂક્યો ને એ ભરોસાને ડગવા ના દેજે। અને જે દાડે એ ભરોસા હામાં ક્યાંય ખોટ આવે ને એ પહેલાં મને વાલી કરી દે, એ મને સારું લાગશે, પણ મારો બનાસકાંઠો કે મારા નેતૃત્વને ક્યાંય આંચ ના આવે એવી મારી ભગવાનને પણ પ્રાર્થના છે। ત્યારે મારે વિશેષ નથી કહેવું, બોલ સાહેબ, પણ જ્યારે ગામડે ગામડે ફરું ને અને લોકો ફૂટ ને હાર પહેરાવે ને ત્યારે એમનું ઋણ મારા ઉપર છે। અને ઋણ એટલે લોકસભા એટલે નાની વસ્તુ નહીં, પેઢીઓ ખસી જાય છે પણ ત્યારે ટિકિટ નથી મળતી। અને આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તારજે અને મારા બનાસકાંઠાને સુરક્ષિત રાખજે, એની ભાઈચારાની ભાવના રાખજે, આટલું કઈ વિરમું છું। અને ઋણ ચૂકવવાની વાત કરતા સ્ટેજ ઉપર જ જ્ઞાનીબેન ઠાકોર ભાવુક થઈ ગયા હતા।